હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. કાર્બોહાઈડ્રેટના લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન, ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ અને રિએક્શન ઓફ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ હતી. આજના લેક્ચરમાં આપણે રિએક્શન ઓફ ફ્રુક્ટોઝ એટલે કે ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયા અને ઓક્સિડેશન ઓફ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ. આપણે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ. હવે ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ. પહેલી પ્રક્રિયા છે એસિટિલેશન. ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ, CO, CH2OH, એની ફ્રુક્ટોઝ. એની એસિટિક એનહાઇડ્રેટ CH3CO2O, એસિટિક એનહાઇડ્રાઇડના પાંચ અણુ સાથે પ્રક્રિયા કરીએ નિર્જળ ZnCl2ની હાજરીમાં. તો CH2OCOCH3, CO, CHOCOCH3 ત્રણ વાર, CH2OCOCH3. આને પેન્ટા ઓએસિટાઇલ ફ્રુક્ટોઝ કહેવાય. અને એસિટિક એસિડના પાંચ અણુ છૂટા પડશે -5CH3COOH. એસિટિક એસિડના પાંચ અણુ છૂટા પડશે. પ્રક્રિયા કેવી રીતે થશે? આપણી પાસે એસિટિક એનહાઇડ્રેટ છે CH3COOCOCH3 એસિટિક એનહાઇડ્રેટ. એની પ્રક્રિયા CH2OH જોડે કરીએ. અહીંયા કરીએ CH2OH. અહીંથી બંધ તૂટે અને અહીંથી એક H અહીં જોડાઈ જાય એટલે એસિટિક એસિડ છૂટો પડશે અને આ COCH3 અહીં જોડાઈ જશે COCH3. તો આ કાર્બન સાથે એસિટિક એસિડના એક અણુની પ્રક્રિયા કરીએ તો CH2OCOCH3 બને CH2OCOCH3. હવે CHOH જોડે કરીએ CHOH. એસિટિક એસિડનો બીજો અણુ લઈએ CH3COCOCH3. તો અહીંથી બંધ તૂટશે, અહીંથી એક H અહીં જોડાઈ જશે અને અહીંયા COCH3 જોડાશે. અહીંયા CHOH ત્રણ વાર છે તો ત્રણ અણુ સાથે પ્રક્રિયા કરીશું તો આને ત્રણ અણુ મળશે અને એવી રીતે CH3COOHના પણ ત્રણ અણુ મળશે એટલે CHOCOCH3 ત્રણ વખત, CHOCOCH3 થ્રાઇસ ટાઈમ. અને સેમ પ્રક્રિયા હવે CH2OHની એસિટિક એનહાઇડ્રેટ જોડે કરીએ તો ફરી CH2OCOCH3 મળશે CH2OCOCH3 અને એસિટિક એસિડના પાંચ અણુ છૂટા પડશે. આ એસિટિલેશન પ્રક્રિયા ફ્રુક્ટોઝમાં 5 OH સમૂહ આવેલા છે તે દર્શાવે છે. બીજી પ્રક્રિયા છે રિડક્શન. ફ્રુક્ટોઝનું રિડક્શન કરીએ. ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ, CO, CH2OH. આ ફ્રુક્ટોઝનું રિડક્શન કરીએ કોની હાજરીમાં? સોડિયમ સનરસ સાથે.
NH વડે રિડક્શન કરીએ એટલે હાઇડ્રોજન ઉમેરાશે, તો CH2OH, C ડબલ બોન્ડ O, CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. કીટોન ગ્રુપ આ બાજુ છે તો આ બાજુ પણ હોઈ શકે, આ કાર્બન ને ડબલ બોન્ડ આ બાજુ છે તો આ બાજુ પણ હોઈ શકે, વત્તા CH2OH, C ડબલ બોન્ડ O, CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. રિડક્શન પ્રક્રિયા છે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, બંને બાજુ એક એક H ઉમેરાઈ જશે. અહીંયા પણ બંધ તૂટશે તો એક H અહીં અને એક H આ બાજુ, બે નિપજ મળશે. જો OH જમણી બાજુ પર હોય તો આને સોર્બિટોલ કહેવાય, અને જો OH ડાબી બાજુ પર હોય તો એને મેનિટોલ કહેવાય. એટલે ફ્રુક્ટોઝનું સોડિયમ સનરસ વડે રિડક્શન કરીએ તો સોર્બિટોલ અને મેનિટોલનું મિશ્રણ મળે છે. ત્રીજી પ્રક્રિયા છે ફ્રુક્ટોઝની HCN સાથેની પ્રક્રિયા. ફ્રુક્ટોઝ CH2OH, CHOH થ્રાઇસ, CO, CH2OH. HCN સાથે પ્રક્રિયા કરીએ અહીંયા થશે તો CH2OH, C ડબલ બોન્ડ O, CHOH થ્રાઇસ અને CH2OH. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, H ક્યાં જોડાશે? ઓક્સિજન જોડે, ને C પર શું જોડાશે? CN, કારણ કે H પોઝિટિવ હશે ને CN નેગેટિવ હશે. એક જ કાર્બન પર CN અને OH જોડાયેલો હોય તો એને સાયનોહાઇડ્રીન કહેવાય, અને ફ્રુક્ટોઝ જોડાયેલો છે એટલે એને ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રીન કહેવાય. આ ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રીનનું જળ વિભાજન પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં HI સાથે પ્રક્રિયા કરીએ તો જળ વિભાજન થશે એટલે CNનું રૂપાંતરણ COOH માં થશે, એટલે CS3, CH પર COOH, CH2 થ્રાઇસ, CS3, 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ મળશે. ફ્રુક્ટોઝની HCN સાથે પ્રક્રિયા કરીએ તો ફ્રુક્ટોઝ સાયનોહાઇડ્રીન મળે, ને એનું જળ વિભાજન પહેલા તબક્કા અને બીજા તબક્કામાં HI સાથે પ્રક્રિયા કરીએ તો 2-મિથાઇલ હેક્ઝેનોઇક એસિડ મળે છે. આ પ્રક્રિયા ફ્રુક્ટોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી દર્શાવે છે. ફ્રુક્ટોઝની NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા. CH2OH, CHOH થ્રાઇસ, CO, CH2OH. ફ્રુક્ટોક્સ એની NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ, CH2OH, CO, CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. અહીંયા થશે NH2OH, અહીંથી O જશે અને અહીંથી 2 H જશે, H2O દૂર થશે અને 2 વચ્ચે ડબલ બોન્ડ બનશે. ડબલ બોન્ડ NOH ને ઓક્ઝાઇમ સમૂહ કહેવાય, ડબલ બોન્ડ NOH ને ઓક્ઝાઇમ સમૂહ કહેવાય, અને ફ્રુક્ટોઝ સાથે જોડાયેલું છે એટલે એને ફ્રુક્ટોક્ઝાઇમ કહેવાય. ફ્રુક્ટોઝની CS3OH અને HCl વાયુ સ્વરૂપમાં હોય તેની સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા મિથિલેશન પ્રક્રિયા છે. ફ્રુક્ટોઝનું મિથિલેશન પ્રક્રિયા છે. ફ્રુક્ટોઝ એટલે CH2OH, CHOH થ્રાઇસ ટાઈમ, CO, CH2OH.
મિથિલેશન પ્રક્રિયા કરીએ, CH2OH, બીજા કાર્બન પર કીટોન ગ્રુપ, પછી ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન અને છઠ્ઠા કાર્બન પર CH2OH, અહીંયા જમણી ડાબી OH, બાકી રહે ત્યાં H અને H. ફ્રુક્ટોઝ લખ્યું. હવે આ કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 2, કાર્બન નંબર 1, 2, કાર્બન નંબર 3, 4, 5 અને 6. CH3OH છે એટલે CH3 પ્લસ અને OH માઇનસ. આ OH માઇનસ પાંચમા કાર્બન પરથી એક H પ્લસ લે તો H2O દૂર થશે. બીજા કાર્બન પર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ તો ઓક્સિજન મેળવે તો માઇનસ ને કાર્બન ગુમાવે તો પ્લસ. આ CH3 કોની જોડે જોડાશે? ઓક્સિજન જોડે, તો અહીંયા OCH3, અહીંથી H પ્લસ ગયો એટલે આ ઓક્સિજન માઇનસ હશે. આ કાર્બન પ્લસ અને આ ઓક્સિજન માઇનસ વચ્ચે બંધ બનશે. આ બન્યું મિથાઇલ ફ્રુક્ટોસાઇડ. આગળની પ્રક્રિયા જોઈએ, ફ્રુક્ટોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. ફ્રુક્ટોઝ CH2OH, CHOH thrice time, CO, CH2OH. ફ્રુક્ટોઝ એની પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝિન NH2 ને હાઇડ્રેઝિન કહેવાય. અહીંથી એક H જાય અને C6H5 જોડાય તો એને ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય. પ્રક્રિયા કરીએ તો આ સેમ એકવાર લખી દઈએ, CH2OH, CO, CHOH thrice time, CH2OH. ફિનાઇલ હાઇડ્રેઝિન અહીંથી લખું છું H2N NH C6H5. અહીંથી ઓક્સિજન અને અહીંથી બે H જશે, H2O જશે. આ બે વચ્ચે દ્વિબંધ આ રીતે બનશે અને ફ્રુક્ટોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. એની પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે કરીએ. C6H5 NH NH2નો બીજું અણુ લઈએ. તો આ ઉપર છે તેને એકવાર ફરી રિપીટ કરી દઈએ. CH2OH, C ડબલ બોન્ડ N NH C6H5, પછી CHOH thrice time, CH2OH. અહીંથી એક H જાય, અહીંથી બંધ તૂટે, અહીંથી એક H જાય, એક H અહીં ઉમેરાશે એટલે આ શું બનશે? NH3. આ CH2 છે એમાંથી એક H જાય
તો એક સંયોજકતા આ કાર્બન પર બાકી રહી, એક આ કાર્બન પર બાકી રહી, અહીંથી એક એચ ગયો એટલે એક એચ અહીં ઉમેરાઈ જશે. તો શું બનશે? C6H5NH2, C6H5NH2 છૂટું પડશે એનિલિન, અને આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે બંધ બનશે. આની ફિનાઇલ હાઇડ્રેઝિનના ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરે C6H5NH2. આ જે છે એને ફરી એકવાર લખી દઈએ. CH ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ NNH C6H5 NNH C6H5 CH OH thrice time CH2OH. એની પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝિનના ત્રીજા અણુ સાથે કરીએ છીએ. તો અહીંથી H2 અને અહીંથી O, H2O દૂર થશે, અહીંથી O ગયો, અને શું જોડી જશે? NH C6H5 આને ફ્રુક્ટોસેઝોન કહેવાય. ઓસેઝોન બને છે અને ફ્રુક્ટોઝમાંથી બને છે, તેથી તેને ફ્રુક્ટોસેઝોન કહેવાય. આમ ફ્રુક્ટોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતા ફ્રુક્ટોસેઝોન મળે છે. હવે જોઈએ ગ્લુકોઝનું ઓક્સિડેશન. ગ્લુકોઝ એટલે CH2OH, CHOH 4 times CHO. એનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ તો આ CHOનું રૂપાંતરણ COOHમાં થશે. COOH CHOH 4 times CH2OH. આને ગ્લાયકોનિક એસિડ અથવા ગ્લુકોનિક એસિડ કહેવાય. આ જ ગ્લુકોઝની કોન્સન્ટ્રેટ HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો આ CHOનું રૂપાંતરણ COOHમાં થશે, અને આ CH2OHનું રૂપાંતરણ પણ COOHમાં થશે. CHOH 4 times COOH. આને ગ્લુકેરિક એસિડ કહેવાય. ફ્રુક્ટોઝનું ઓક્સિડેશન. ફ્રુક્ટોઝ CH2OH, CHOH thrice time, CO અને CH2OH. ફ્રુક્ટોઝ એનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ તો પ્રક્રિયા થતી નથી, અને આ જ ફ્રુક્ટોઝનું કોન્સન્ટ્રેટ HNO3 વડે ઓક્સિડેશન કરીએ તો બંધ અહીંથી તૂટશે. CH2OH COOH. ગ્લાયકોલિક એસિડ કહેવાય આને. વત્તા COOH CHOH twice time COOH. આને ટાર્ટરિક એસિડ. એટલે કે ફ્રુક્ટોઝનું મંદ Br2 જળ વડે ઓક્સિડેશન કરીએ તો પ્રક્રિયા થતી નથી, પરંતુ કોન્સન્ટ્રેટ HNO3 વડે ઓક્સિડેશન કરીએ તો ગ્લાયકોલિક એસિડ અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ મળે છે.